ઉડાવો અને આકાશમાં ઉડાવો અને જે બાળકો નાના નાના જોડે એમને લેવાની તમન્ના થાય. હવે એક નાનું બાળક પેલા ફુગ્ગાઓની પાછળ જઈ એનો ટી શર્ટ ખેંચે છે અને પ્રશ્ન કરે છે કે હે ફુગ્ગાવાળા ભાઈ, આ બધા ફુગ્ગા તમે જે આકાશમાં ઉડાવી રહ્યા છો એમાં પેલો કાળો ફુગ્ગો છે એ ઉડે? તમારી પાસે ફુગ્ગાઓ બન્યા છે, લાલ, પીળો, વાદળી, અલગ અલગ પ્રકારના રંગના ફુગ્ગાઓ છે, એમાં પેલો કાળો રંગનો ફુગ્ગો ઉડે? ત્યારે પેલા ફુગ્ગાવાળા ભાઈએ એક સરસ મજાની સમજાવ્યું કે બેટા, આ ફુગ્ગાના કલરના કારણે નથી ઉડતો, પણ એનો રહેલી હવાના કારણે ઉડે છે. એટલે કાળો ફુગ્ગો લઈ એમાં હવા ભરી અને આકાશમાં ઉડાડે એટલે ફુગ્ગો ઉડવા. આ વાત ઉપરથી એવું શીખ્યો. ગાંધીજી પણ આપણી સામે છે, એમના રૂપ રંગો આપણે કોઈ જોતા નથી, પણ એમને જે કાર્ય કર્યા છે એવા ઘણા મહાનુભાવો છે. આપણા રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ બનેલો તમે નિરખજો, તેમનો ચહેરો તમે જોજો, પણ એમના કાર્ય સામે જુઓ, ગાંધીજીના કાર્યો સામે જુઓ. એટલે આપણું બાળક પણ ઉડાન ભરી શકે છે. એ ગમે તે હોય એનામાં શક્તિ છે, અને શક્તિ ખીલવવાની શક્તિ માતા પિતાની છે. કારણ કે એમાં મારા વિદ્યાર્થીઓ જયારે ઉમરકા ભેર મને આદત સુધરીઓ ન રહ્યા, હજુ લાગે જેઓને હનુમાન એ તો કાયમ બેઠો કાગડા. હનુમાનને યાદ કરી આપ સર્વને વંદન કરું છું. આપના બાળકોને પ્રગતિના પંથે સદાય આગળ વધારો. દિન પ્રતિદિન એમને પ્રોત્સાહિત કરો, કારણ કે શાબાશી એ તમારી છે, પણ હર બજારની અંદર, હર સભાની અંદર છે. માળવા હાઈસ્કૂલના બાળકો ભણીને ડોક્ટર બી થયા છે, એન્જિનિયર બી થયા છે, અને સારી જગ્યાએ પોતાની કર્મનિષ્ઠાથી સેવાઓ પણ આપે છે.